social media, Patel Pranal bhai watching after subscribe, share, like, comment as you like. ભારતીય વાયુસેના વિશ્વમાં જેનો ટોપ 10 માંથી ચોથો નંબર આવે છે સૈન્ય શક્તિની બાબતે, તે પણ 2229 પ્લેન સાથે. કોઈ પણ દેશે શક્તિશાળી બનવું હોય સૈન્યની બાબતે તો વિદેશની અંદર પોતાના સૈન્ય ઠેકાણાઓ એટલે કે એરબેઝ, આર્મી બેઝ એની સ્થાપના કરવી પડે, તો જ કોઈ પણ દેશ સુપર પાવર બની શકે. અને અમેરિકા પાસે આવા 750 થી વધારે ઠેકાણા 80 કન્ટ્રીઓમાં બનાવેલા છે, અને એટલે જ અમેરિકા આજે સુપર પાવર છે. આ એરબેઝો ઉપર યુએસએના પોતાના નિયમ, કાનૂન, કાયદા એમના દેશના ચાલતા હોય છે. હવે તમને થશે કે ભારત દેશ જ્યારે વિશ્વની સૈન્ય શક્તિની બાબતમાં ચોથા નંબર પર આવતો હોય તો આપણા તો કમસે કમ 101 એરબેઝ તો વિદેશોમાં હશે જ, કારણ કે આપણી પાસે દેશી જેમ્સ બોન્ડ છે, આપણી પાસે 56ની છાતી છે, અને સવાર સાંજ ભારતને વિશ્વગુરુ બનાવનાર મોદી મીડિયા છે, અને નિર્દોષ પ્રકારની ભક્તિ કરનારા અંધભક્તો છે. પણ શું તમને ખરેખર ખબર છે કે ભારતના આવા કેટલા સૈન્ય ઠેકાણાઓ વિદેશની ધરતી ઉપર છે, એટલે કે એરબેઝ? તો આ સંખ્યા છે 0. क्या बात कर रहे हैं? એકદમ સહી બાત કર રહા હું બેડો. આપણા ભારત પાસે આવું એકમાત્ર એરબેઝ હતું જે એણે 2021માં છોડવું પડ્યું, તે પણ એવા દેશોના કારણે કે જેની દોસ્તીની કસમો અંધભક્તો સવાર સાંજ ખાતા હોય છે. જે દેશના પ્રેસિડેન્ટ પાસેથી આપણા દેશના નેતા સર્વોચ્ચ સન્માન લઈને આવ્યા છે, જે દેશના પ્રેસિડેન્ટના સાથે બેસીને ઝૂલા ઉપર નારિયેળ પાણી આપણા નેતાએ પીધેલું છે. આવા દેશોના દબાવના કારણે એક નાનકડો અમથો દેશ ભારતની જે આ એરબેઝ છે તેની લીઝ રિન્યુ કરવાની ના પાડી દે છે. અને આ સમાચાર દિલ્હીમાં બેઠેલી સરકારે ભારતની જનતાથી છેલ્લા 4 વર્ષથી સતત છુપાવ્યા છે, કારણ કે ભારતની જે એનડીએ સરકાર છે તેને સત્તાને બચાવવા માટે અથવા તો સત્તા મેળવવા માટે માત્ર 4 જ મુદ્દા આવડતા હોય છે, કારણ કે બીજા મુદ્દા શોધવા માટે તો અકલનો છાંટો તો જોઈએ ને. અને ભારતના હાલના નેતાઓ પાસે કેટલી અકલ છે, કેટલી બુદ્ધિમત્તા છે, તે તો તમે સૌ જાણો જ છો. और गोरखपुर की तुलना इस वक्त स्पेन से की जा रही है. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ભારતનું એકમાત્ર એરબેઝ જે ખાલી કરાવી દેવામાં આવ્યું તે કયા દેશમાં હતું, કયા લોકપ્રિય નેતાની આગેવાનીમાં આ એરબેઝ બનાવવામાં આવ્યું હતું. શા માટે ભારતે 20 વર્ષ પછી પોતાનું આ એરબેઝ ખાલી કરીને પોતાની ભારતીય સેનાને પાછી બોલાવી લીધી, કે પછી કોઈના કહેવાથી પોતાના મિત્રો માટે આ એરબેઝ ખાલી કરી દેવામાં આવ્યું? આ એરબેઝનું સ્ટ્રેટેજિક મહત્વ શું હતું? શા માટે આ સમાચાર, આ ખબરને 4 વર્ષ સુધી છુપાવવામાં આવી? તો ચાલો વિગતે સમજીએ અંધભક્તોની છાતીના પાટિયા બેસાડનાર આ સમાચારને. તમે જોઈ રહ્યા છો જાગો. જાણતા જશો કે છેલ્લા 11 વર્ષમાં આપણું ભારત વિશ્વગુરુ બની ચૂક્યું છે, પાકિસ્તાનને સુકાવી નાખ્યું છે, આતંકવાદનો સફાયો કરી દીધો છે. આ બધી જ વાતો છેવટે જુમલા સાબિત થઈ કાળક્રમે. પણ આજે આપણે વાત કરીશું ભારતના એકમાત્ર એરબેઝ જે વિદેશની ધરતી ઉપર સ્થાપાયેલું હતું 2002માં તેના વિશે. આ નાનકડો અમથો દેશ હતો તજાકિસ્તાન. તમે નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણા ભારતીય દેશ માટે સૈન્યની દ્રષ્ટિએ આ દેશનું જે સ્થાન હતું એ કેટલું મહત્વનું હતું. આ દેશની વસ્તી માત્ર 2 કરોડ છે, પણ પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં ભારત કરતા એ 7 ગણું આગળ છે. આ દેશનો મુખ્ય વેપાર એટલે કે મુખ્ય જે આવક છે તે ઓઇલ અને નેચરલ ગેસમાંથી થાય છે. 2002ની સાલમાં અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં આ એરબેઝની સ્થાપના થઈ હતી, જે બીજેપીના છેલ્લા સીધા, સરળ, સંસ્કારી અને સિદ્ધાંતવાદી નેતા હતા. છેલ્લા 11 વર્ષની ભારતની દિલ્હી સરકારમાં કેવા કેવા અપરાધી, ગુંડા તત્વો, નવટંકીબાજ, રીલબાજ નેતાઓની ભરતી કરવામાં આવી છે એ તો તમે જોયું જ હશે. અને ભારતની વિદેશ નીતિની શું હાલત છે તે તો તમે સૌ જાણતા જ હશો. ઓપરેશન સિંદૂર પૂરા થયા બાદ 54 વખત ઇન્ટરનેશનલ સ્તર ઉપર આપણા ડોનાલ્ડ ટ્રમ્પ, મોદી કાકાના મિત્ર, 54 વખત બોલી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર મેં રોકાવડાયું છે. છતાંય અંધભક્તોના સ્વયં ઘોષિત પ્રભુ એક શબ્દ પણ ટ્રમ્પ વિરુદ્ધ બોલી નથી શકતા, જેના વિશે ખુલ્લેઆમ રાહુલ ગાંધી પણ પોતાની પ્રચાર રેલીઓમાં બોલતા જ હોય છે. मोदी जी तो ट्रंप से डरते 50 बार। सुनो,
50 बार अमेरिका के राष्ट्रपति ने बोला है कि मैंने नरेंद्र मोदी को डराकर ऑपरेशन सिंदूर बंद कराया। 50 बार बोला है, नरेंद्र मोदी के मुंह से क्यों तक नहीं निकला। હવે આપણા વિશ્વગુરુ નેતા શા માટે નથી બોલી શકતા એનું કારણ જો તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પણ હવે આપણે ટોપિક પર વાત કરીએ કે આ આઈની એરબેઝનું મહત્વ શું હતું. તો તમને ખ્યાલ જ હશે 1999માં જે કારગિલ વોર થયું ત્યારબાદ અને તે જ સમયે અમેરિકા અફઘાનિસ્તાન ઉપર ચડાઈ કરી ચૂક્યું હતું. તો આવા સમયે ભારત માટે જરૂરી હતું કે પીઓકે જે કંટ્રોલ કરી રહ્યું છે પાકિસ્તાન, અને તે વખતે આપણા બે દુશ્મનો હતા, એક ચાઇના અને એક પાકિસ્તાન. તો આ બંને જણા પીઓકેમાં એક મોરચો ના ખોલી નાખે અને પીઓકે ઉપર જ્યારે સપોઝ કરો આવો કોઈ મોરચો ખુલી જાય તો ત્યારે પાછળની સાઈડથી એટલે કે ઉત્તરની દિશામાંથી આપણે એટેક કરી શકીએ અને એક નવો ફ્રન્ટ ખોલી શકીએ. તે માટે તે વખતના સલાહકારોએ અને આપણા દીર્ઘદ્રષ્ટા નેતાઓએ આ વસ્તુ નક્કી કરી હશે કે આપણે તજાકિસ્તાનમાં, કે જેનું સ્થાન એક્ઝેક્ટલી અફઘાનિસ્તાનની ઉપર છે અને ભારતથી એનું બોર્ડરને ટચ થવામાં થોડા કિલોમીટરનો ફાસલો છે, કારણ કે ચીન અને પાકિસ્તાન ત્યાં એકબીજા સાથે ટચ થઈ જાય છે. હવે આવામાં આપણા માટે આ બાબત ખૂબ મહત્વની છે કે આપણી પાસે પાકિસ્તાનની ઉપરની દિશામાં એક એરબેઝ હોય કે ભવિષ્યમાં કદાચ યુદ્ધ થાય તો આપણે એ એરબેઝના ઉપયોગથી એક નવા મોરચા પર યુદ્ધ ખેલીને આ ભારત ઇન્ડો ચાઇના જે બોર્ડર છે ત્યાં આગળ યુદ્ધ થાય તેને નબળું પાડી શકીએ અથવા તો આપણા ભારતીય સૈન્યને મદદ કરી શકીએ. અને સાથે સાથે મધ્ય એશિયામાં આપણી ભારતની જે સૈન્ય તાકાત છે એનું એક પ્રદર્શન પણ આપણે મજબૂતીથી બતાવી શકતા હતા કે ભારત દેશ એક મજબૂત સ્થાન ધરાવે છે મધ્ય એશિયામાં, કારણ કે મોટાભાગના ઈરાન જેવા દેશથી આ એરબેઝ નજીક હતું. પણ 20 વર્ષ પછી 2021માં આ એરબેઝની જે લીઝ હતી એ એકદમ ના પાડી દેવામાં આવે છે તજાકિસ્તાનની સરકાર દ્વારા કે અમે તમારી આ લીઝ રિન્યુ નહીં કરી. જ્યારે ભારતે આ જર્જરિત થયેલા એરબેઝને જે તે સમયે લગભગ $70 મિલિયન ખર્ચો કરીને આખું નવું બનાવ્યું હતું અને ભારતનું કહી શકાય કે સ્વતંત્ર એરબેઝ, એકમાત્ર એરબેઝ બનાવ્યું હતું ભારતની બહાર. તો એવું શું થયું કે 2021ની અંદર આ નાનકડો અમથો દેશ અચાનકથી આપણને ના પાડી દે છે કે ભાઈ અમે આ લીઝને રિન્યુ નહીં કરીએ, તમે આ એરબેઝ ખાલી કરી દો. તો અહીંયા બે પોસિબિલિટી ઊભી થાય છે. એક કે કદાચ ચાઇના દ્વારા આ દેશ ઉપર દબાવ કરવામાં આવ્યો હોય કે તમે આ લીઝ ખાલી કરાવો. હવે એની પાછળનું કારણ શું હોઈ શકે તે આપણે આગળ વિડીયોમાં સમજીશું. અને બીજી શક્યતા છે કે ચાઇનાને ખુશ કરવા માટે આપણા એક નેતાએ અથવા આપણા કોઈ નેતાઓએ આ લીઝ ખાલી કરવાની બાંહેધરી આપી હોય. બેમાંથી એક વસ્તુ થઈ શકે. તો પહેલી જે શક્યતા હતી કે ચાઇનાએ દબાવ શા માટે આપ્યો હશે આ દેશ ઉપર, એનું એક સ્પષ્ટ કારણ છે કે ચાઇના અત્યારે 2015માં એક રોડનું કામ શરૂ કર્યું છે, 3000 કિલોમીટર લાંબો રોડ, જે પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી જાય છે. હવે તમે વિચારો કે ચાઇના કેટલું દીર્ઘ દ્રષ્ટિથી વિચારે છે. 2030માં આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે અને 15 વર્ષ પહેલા જ ચાલુ કરી દીધું. ગણતરી શું હતી કે જે ઓઇલના ટેન્કરો ફરીને આવે છે એ જ ઓઇલના ટેન્કરો સીધા પાકિસ્તાન બંદરે આવે તો એને આખો ઇન્ડિયાનો ફેરો મારવાનું ઘટી જાય. અને એટલા માટે થઈને એણે આ જે રોડ છે 3000 કિલોમીટર લાંબો રોડ એનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું. સાથે સાથે ભવિષ્યમાં કદાચ ઇન્ડો ચાઇના વોર થયું, ઇન્ડિયામાં તાકાત આવી ગઈ, ઇન્ડિયાના નેતાઓમાં હિંમત આવી ગઈ અને ચાઇનાએ જે આપણા એરિયા દબાવી દીધા છે એને પાછા લેવા માટે યુદ્ધ શરૂ કર્યું, જેની શક્યતાઓ નહીવત છે આપણા હાલના નેતાઓને જોતા. તો આ યુદ્ધ શરૂ થાય ત્યારે પાકિસ્તાનમાં બીજો મોરચો ખોલી શકાય પાકિસ્તાન સાથે મળીને, એટલે આ રોડ જબરજસ્ત કામમાં આવે. અને તમે મેપમાં જોઈ શકશો કે આ રોડ જ્યાંથી પાસ થાય છે એની ઉત્તરની દિશામાં એની ઉપર ભારતનું આ આઈની એરબેઝ આવેલું હતું. તો તમે હવે સમજી શકો છો ને કે કદાચ જો આ બંને દેશ ભેગા મળીને ભારત પર યુદ્ધ કરી દે, લાગુ કરી દે, જે ભવિષ્યમાં શક્યતાઓ છે, ત્યારે આવા સંજોગોમાં ભારત માટે આ એરબેઝ ખૂબ જ મહત્વનું હતું. છતાંય આ એરબેઝની લીઝ રિન્યુ થઈ નહીં, જે બહુ મોટો ઝટકો કહેવાય ભારતની સૈન્ય શક્તિ માટે. Would it be a bad idea if you કારણ કે જ્યારે આવું યુદ્ધ થાય ત્યારે આ રોડને કટ ઓફ કરીને પાકિસ્તાનને જે ચાઇનાની મદદ આવતી હોય આ રોડથી, એ રોડથી આવતી મદદને આપણે રોકી શક્યા હોત. પણ આવું થયું નહીં અને 2021માં લીઝ રિન્યુ કરવામાં ના આવી. તો પછી 4 વર્ષ સુધી આ સમાચાર બહાર કેમ ના આવ્યા? આ તો ભલું થાય ધ પ્રિન્ટનું કે તેમના એક આર્ટિકલના માધ્યમથી, એમની રિસર્ચથી
આ આખી માહિતી બહાર નીકળીને આવી. તો આ નહીં બહાર પાડવાનું અથવા તો દિલ્હી સરકાર દ્વારા આ સમાચાર છુપાવવા પાછળનું એક કારણ એ હોઈ શકે કે 2020માં ચાઇના અને ઇન્ડિયા વચ્ચે ઘર્ષણ થયું હતું ગલવાન ઘાટીમાં. તમને યાદ જ હશે 20થી વધારે સૈનિક, આપણા 20 સૈનિકો શહીદ થઈ ગયા હતા આ બોર્ડર ઉપર ચાઇના ઇન્ડિયાના આ ડિસ્પ્યુટમાં. તો આવા સમયે એક વર્ષ પછી જ્યારે આ એરબેઝ ખાલી કરવામાં આવે તો આવનાર ઇલેક્શન 2022માં ઇલેક્શન હતું ગુજરાતનું, રાજસ્થાનનું, યાદ છે ને, યુપી, આ બધા ઇલેક્શન હતા. એની અંદર એકદમ નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ જાય કે આપણે ચાઇના સામે ઝૂકી ગયા છે. અને ખરેખર આપણે ચાઇના સામે ઓલરેડી છેલ્લા 11 વર્ષમાં રોજે રોજ આર્થિક રીતે ઝૂકતા જઈએ છીએ, આપણે એના ગુલામ બનતા જઈએ છીએ. ખાલી વાતો કરવામાં આવે છે કે ઝીણી આંખવાળા ગણેશજી ચાઇનાથી લઈને આવે છે, ચાઇનાની વસ્તુ નહીં વાપરવાની, પણ ભારત શા માટે ચાઇનાથી આવતું ઇમ્પોર્ટ બંધ નથી કરતું એ મને સમજ નથી આવતી. અત્યારે ચાઇનાથી આવતું ઇમ્પોર્ટ હાઈએસ્ટ લેવલ પર છે. હવે 2022 પછી પાછું 2024નું ઇલેક્શન આવતું, તો ત્યાં પણ જો આ સમાચાર ખુલ્લા પડી જાય તો પછી થઈ ગઈ વાત, સરકાર ગબડી પડે. કારણ કે આ મુદ્દો મહત્વનો બની જાય કે ભારત આવું સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતું એરબેઝ ખાલી કરી દીધું અથવા તો ખાલી કોઈના દબાવથી કરાવવામાં આવ્યું, અને એ પણ એવા દેશના દબાવથી કે જેની જોડે આપણા દેશના પ્રધાનમંત્રી ઝૂલા પર ઝૂલતા ઝૂલતા નારિયેળ પીતા હતા. આપણા દેશી જેમ્સ બોન્ડ ત્યાં વારે ઘડી આટા મારતા હતા. એટલે એવું કહી શકાય કે આઈની એરબેઝ નું આપણા હાથમાંથી જવું એ કદાચ આપણા ભારત દેશનો અથવા દિલ્હીમાં બેઠેલી સરકારનો ચાઇના પ્રેમ હોઈ શકે છે, અથવા તો ચાઇનાની એશિયામાં વધતી તાકાતનો પ્રભાવ હોઈ શકે છે, અને સાથે સાથે ભારતની સૈન્ય અને વિદેશ નીતિની નિષ્ફળતા હોઈ શકે છે. અને આ બંને બાબત આપણા દેશ માટે ભવિષ્યમાં ખૂબ ભારે પડવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો તમારું શું માનવું છે આ સમાચાર વિશે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને આપણા વિશ્વગુરુ નેતા વિશે, આપણા દિલ્હીમાં બેઠેલી સરકાર વિશે તમારું શું વિચારવું છે કે શા માટે આ એરબેઝ આપણે ખાલી કરવું પડ્યું છે. તો ફરી મળીશું એક નવા અને વિશ્વગુરુ નહીં પણ ઘંટાગુરુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, જેમાં હું તમને જણાવીશ કે શા માટે 1985માં ઇન્ડિયા અને ચાઇના એક સાથે હતા, મતલબ કે એક જ સ્તર ઉપર હતા આર્થિક રીતે. એ આગળ વધીને ચાઇના આજે આપણા કરતા 10 ગણું આગળ નીકળી ગયું છે. એના ઉપર આપણે એક એપિસોડ બનાવવા જઈ રહ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ